પવિત્ર હોળી પર્વ નિમિત્તે વિધાનસભા ગાર્ડન ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ ધારાસભ્યો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક અને પ્રેરક સહભાગિતાથી ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વને હોળીના રંગારંગથી ઉજવણી કરી હતી। વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહ નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સૌ કોઈએ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્રિત થયા હતા। ત્યારે આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ધારૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાંથી પગપાળા પ્રાંગણ ખાતે પહોંચ્યા હતા। ત્યારે વિધાનસભા પરિસરના સામેના હરિયાળા પ્રાંગણમાં હોળીના ગીતોથી સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીઓના હોળી નૃત્ય રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી શ્રી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી સહિતના સૌ કોઈએ એકબીજાને રંગો ઉડાડીને રંગભીના કર્યા હતા અને આ રંગારંગ પર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।